બોલો શ્રી સદગુરુદેવ કી જય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદમૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે વિશ્વં દર્પણદૃશ્યમાનનગરી તુલ્યં નિજાन्तર્ગतं પશ્યન્નાત્મનિમાયયા બહિર્યોતભૂतं યથા નિદ્રયા યઃ સાક્ષાत् કુરુતે પ્રબોધસમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રીગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રીદક્ષિણામૂર્તયે ઓમ. આપણે બૃહદારણ્યક ઉપનિષદ ગયા વર્ષે ચાલુ કર્યો હતો. એમાં મધુ વિદ્યા, મધુ એટલે બ્રહ્મ, એ બ્રહ્મ વિદ્યા છે. બધામાં બ્રહ્મ વિદ્યાનું જ વર્ણન છે, ફક્ત પદ્ધતિ અલગ અલગ છે. તત્વમસી અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનનો આનંદ બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ, આના ઈર્દ ગિર્દ બધું ફરે છે. જ્યાં ક્ષેત્રની વાત કરે એ બધું નિરૂપણ પદ્ધતિ અલગ અલગ છે. બાકી દૃશ્ય મિથ્યા છે અને જે દ્રષ્ટા છે એ તું છે, બ્રહ્મ છે, એના આજુબાજુમાં જ બધા ઉપનિષદો ફરતા હોય છે. જે પહેલાં ઘઉં કાઢવા હોય ને તો એ વખતે બળદ ફરતા, ગોલ 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 એક ખીલો હોય એમાં બાંધેલો હોય ને ફરતા હોય. એવી રીતે આ શાસ્ત્ર છે ને, આ તું બ્રહ્મ છે, તારાથી ભિન્ન કોઈ છે નહીં, તારા સિવાય કોઈની સત્તા નથી, એના આજુબાજુમાં ફરતા હોય છે અને એ જ વાત કરતા હોય છે. એક કહી દઉં, મને વેદાંત આવડતો નથી, ભાષાંતર કરું છું, સમજ્યા? વેદાંતિઓ તો વેદાંતિ કેટલા પ્રખર હોય, અને એ વેદાંતિઓ બહુ પ્રખર છે, મને કાંઈ ખબર નથી પડતી. એ લોકોને બહુ સારી ખબર પડે છે. પણ હવે તો ઠીક કે પેલી કહે છે ને પરંપરામાં આવી ગયો છે, એટલે પેલો ચીરકર કા પીરકર, પેલો તોલમાં આવ્યો ને ભમરો, હા એના જેવો છે અત્યારે. તો આપણે એ જોયું, વેદાંત છે ને, વેદાંતમાં પ્રલયનો અર્થ શું? આપણે પ્રલયનો અર્થ કરતા હોઈએ, એટલે પ્રલય એટલે શું? ચાર દૃષ્ટિથી આ એ વાત સમજાવે છે. પ્રલય પોતાના અનુભવ વિના કોઈનો અનુભવ થતો નથી. પહેલાં તમારો અનુભવ થાય કે હું છું, પછી બધાનો અનુભવ થઈ શકે. પોતાના જન્મની પ્રતીતિ થાય છે. હકીકતમાં તો જન્મ શરીરનો છે, પણ એને પોતે માને છે અને પોતાનો જન્મ થાય છે માની લે છે. પોતામાં જ બધાની સ્થિતિ પ્રતીતિ થાય. આ બધાની પ્રતીતિ કોનામાં થાય? કે અમારામાં. વિશેષતા એ છે, આ જગતનો જે આદિષ્ઠાન છે એ આદિષ્ઠાન હું છું, અને અન્ય જે આદિષ્ઠાન હોય ને ત્યાં અનુભૂતિ ન થઈ શકે. આ જગત મિથ્યાની અનુભૂતિ, એ જગત મારામાં પ્રતીત થાય છે, હું એનો અધિષ્ઠાન છું. આ બધાની સ્થિતિ ક્યાં છે? કે પોતાનામાં. અને બધાના પ્રલયની પ્રતીતિ થાય, સ્વ સિવાય, પોતાના સિવાય બધાનો પ્રલય થાય. અને આ પ્રકારે આ ચાર પ્રક્રિયાનો અવલંબન લઈને ઉપનિષદ અદ્વૈતને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો કૂવામાં ભાંગ પડી, બધા એ જ કૂવાનું બધા પાણી પીએ, કોણ સમજે અદ્વૈતને? આ રામસુખદાસજી કહેતા એક જ કૂવો તો ગામમાં ભાંગ પડીને બધા પીધા, કોણ કોને સમજાય?
પણ આ ઉપનિષદો છે ને સમજવાની વાત છે, અને ઉપનિષદો જીવનમાં આવે ને તો જીવન આખો બદલાઈ જાય, આખી રીત બદલાઈ જાય જીવનની. આજે સમજવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સમજવા માટે આ પ્રક્રિયા સત્ય નથી. ઘણા પ્રક્રિયાને પકડીને બેસે. એક મહાત્મા કહે કે જેને પ્રક્રિયા ના આવડે ને વેદાંતનું જ્ઞાન નહીં થાય. અરે વેદાંત જ્ઞાન એ પ્રક્રિયા નથી. પ્રક્રિયા એટલે પદ્ધતિ, જાણવાની પદ્ધતિનું નામ છે પ્રક્રિયા. પણ વિદ્વાનો ઘણા હોય ને, જો પ્રક્રિયા સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન જે સત્ય છે એ અસત્ય થઈ જશે. પ્રક્રિયા સત્ય છે અને સત્યને નિરૂપણ કરે. અને જો પ્રક્રિયાને સત્ય માનશો તો તમારો સિદ્ધાંત અસત થઈ જશે. જે એવો છે, જેવી રીતે કહે છે ને કે ધીરજ રાખો, કોઈ બાળકને એટલે માનો, ગણિત શીખવાડવાનું હોય ને તો માનો કે મેં તમને આટલા પૈસા આપ્યા અને એમાંથી તમે રામુને આટલા આપો, શ્યામુને આટલા આપો, તમારા પાસે કેટલા રહ્યા. આ એ માનવાની વાત છે ને. પણ છોકરો કહે કે ના, મને પહેલાં પૈસા આપો, હું પહેલાંને આપું, આને આપું, પછી મારા પાસે કેટલા રહ્યા, તો શીખી શકે. આ માનવાની વાત છે. એટલે એ બાળક કહે છે કે ના મને આપો ત્યારે હું માનીશ, ત્યાં સુધી નહીં માનું. પણ આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને માનીને આગળ વધવાની વાત થાય છે. પહેલાં તો 5 રૂપિયા ગજવામાં રાખો ત્યારે આ ગણતરી કરતા આવડશે. એ વાત ખોટી છે, એ વાત વાસ્તવિક નથી. માનો કા શીખવાનું હોય ગણતરી તો આ એને માનવું જ પડશે. માન્યા વગર એ શીખી ન શકે. આ પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા માનવાની છે, સમજાવે છે, જણાવે છે વાસ્તવિકતા. એ માનવું એટલે શું? વેદાંતમાં તમે લોકો જાણો છો એનું નામ છે અધ્યારોપ. ઉપરથી નાખવામાં આવે. માની લેવું, અધ્યારોપ એક વસ્તુને બીજી વસ્તુ ઉપર થોપવું, આ એનું નામ છે અધ્યારોપ. અને એ સમજવાની પદ્ધતિ છે. હવે કહે છે કે જો માની લેવામાં આવે કે સૃષ્ટિનો પ્રલય થાય છે તો આત્મા વગર સૃષ્ટિ જ નથી. તમે છો તો સૃષ્ટિ છે, તમે નથી તો સૃષ્ટિ નથી. તમે છો તો ઈશ્વર છે. ઈશ્વર સિદ્ધ કરવા આવ્યો હું છું. એટલે સત્તા તો તમારી છે. તમારા સત્તાથી આભિન્ન થયા વગર ઈશ્વરની હયાતી નથી. એટલે પ્રત્યેક વ્યક્તિ સૃષ્ટિનો અનુભવ કરી શકે છે. પછી પ્રત્યેક વ્યક્તિ અલગ અલગ શરીરમાં હોય, પરંતુ શું એમાં ઈશ્વર એના વગર ઈશ્વર થઈ શકે? એટલે પ્રત્યેક શરીરમાં જે અહમ છે ને એ તત્વ વગર ઈશ્વરની સિદ્ધિ ન થઈ શકે. યજમાનશ્રીને વિનંતી, આવો અને માતાજીનું સન્માન કરો. ફૂલાથી એમને આપો, હાર એમને આપો. સદગુરુ
શું તમારા વગર ઈશ્વરની સિદ્ધિ થશે? તમારા વગર ક્યાં ઈશ્વર છે? તમે છો તો આ બધું છે, અને તમે નથી તો આ કાંઈ નથી. તમારા વગર જીવ છે. જીવની સિદ્ધિ પણ તમારા આધારે થાય. તમારા વગર આ જગત સિદ્ધ થાય. જગત છે, એની સત્તા છે કે આવો જગત હશે, આવો જગત હશે. હા, તમે બેસીને કલ્પના કરો છો કે આવો છે, આવો હશે. એ બધું નથી, માત્ર કલ્પના છે. આ કલ્પના દ્વારા વાસ્તવિક તત્વને જણાવવાની આખી પદ્ધતિ છે, પ્રક્રિયા. મહાપ્રલય થયો તો ઈશ્વરે આંખ બંધ કરી લીધી, બસ અંધારો થઈ ગયો. બદલવાળી મોટી ઘટના બની ગઈ છે. આકેલા જ હતા, એના સિવાય ન હું, ન તું, ન બીજો કોઈ. પછી એમને મહારાજ આંખો ખોલી તો આ પ્રકાશ થયો, અને ફૂંક મારી ત્યારે આ બધી હવા ચાલી. આ બધો આધારોપ આપવા છે, પણ યોગ્યતા નથી. અમારે ભાગવતમાં છોડી દેવું પડે છે. અને આમાં તો ઈર્દ ગીર્દ હોય, બરાબર, એ જ આ કરી શકે. નહીં તો મોટા ભાગે જોયો છે, જે મહાત્માના ચારે બાજુ કોર્ડન કરીને ફરતા હોય ને, એમને એમ રે કોરા નદીમાંથી નીકળી જાય, કપડો એ ન પલરે. એમાં અધિકાર વગર કાંઈ નથી થતો. આમાં અધિકાર જોઈએ. દિલ્હી જવું હોય તો અધિકારની જરૂર નથી. આમાં તો પહેલાં જોઈએ અધિકાર. ઠીક હે, આ સમયે એવો બેસીને વિચારે કે પોતાના ગુરુજીએ એવો કર્યો છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ કોને કરી? ગુરુજી. તો એમાં તમને શું નુકસાન છે? શું વાંધો પડે તમને? એવો આપણે વિચારીએ છીએ કે ગણેશજીએ સૃષ્ટિ બનાવી. આ જે ઉપાસક છે ને, આ 5 પ્રકારે 5 દેવતાથી સૃષ્ટિની ઉત્પત્તિ બતાવી છે. દુર્ગાએ સૃષ્ટિ બનાવી, સૂર્યએ સૃષ્ટિ બનાવી, બ્રહ્મા વિષ્ણુ મહેશે સૃષ્ટિ બનાવી. બધાએ બનાવી, ઠીક છે, અમે હાથ જોડી છે, પરંતુ બધાના પહેલાં અમે હતા. આ સૃષ્ટિ હતી તોય તમે હતા, સૃષ્ટિ નથી તોય તમે હતા, અને સૃષ્ટિ ન રહે તો પણ તમે રહેવાના. તમારા વગર કોઈની સિદ્ધિ થતી નથી. પણ તમે પોતાને બાવલો માનો, 3.5 હાથનો ગુરુને બાવલો માનો, અને દૃષ્ટિ ક્યાં? વ્યવહાર ઉપર. પરમાર્થની દૃષ્ટિ તો બહુ જૂજ હોય, એની ચાતક જેવી વૃત્તિ હોય, સાંભળતો હોય. વેદાંતમાં છે ને, વક્તાનો મહત્વ નથી, વિષયનો મહત્વ છે. કોણ બોલે છે એનો મહત્વ નથી, વિષય શું છે. નાનો બાળક બોલે છે, એ જો વેદાંતનો અદ્વૈતનો વિષય બોલતો હોય તો એ મહત્વનો એ વિષય છે, વ્યક્તિ નથી. કોઈ હતું તો તમે હતા, કોઈ નથી તો તમે છો, અને નહીં રહે તો તમે જ છો. તમારા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. આ ઉપનિષદો છે ને, લક્ષાર્થે બતાવે છે, વાચાર્થે વાત નથી. અરે વાચાર્થ જ નથી સમજતા, લક્ષ્યાર્થ સુધી શું જાય? સમજ્યા? આ સ્થૂલ દૃષ્ટિથી ઉપર ઉઠતા જ નથી. એના બનાવેલા આપણે હતા, એના બગાડેલા એના સમય પણ આપણે હતા. એને સૃષ્ટિ બનાવીને ત્યારે આપણે હતા, સૃષ્ટિ બગાડીને તોય આપણે છીએ. આપણે ક્યાંય આપણા વગર કંઈ સિદ્ધ થઈ શકે નહીં. અને જ્યારે ઉત્પન્ન થાય, જ્યારે થશે, તો એને કોણ જોઈએ? કે એને આપણે જોઈએ છીએ.
પણ આ 3.5 હાથવાળા નહીં. એ વાસ્તવિક પ્રક્રિયા દ્વારા સાક્ષીનો જ્ઞાન થઈ જાય, ભાવ નહીં, સાક્ષીનો જ્ઞાન થઈ જાય. સાક્ષીનો જ્ઞાન થાય ત્યારે તમે આ શરીરથી ઉપર ઉઠી શકશો. તમે સ્થૂળ શરીરના સાક્ષી, સૂક્ષ્મ શરીરના સાક્ષી અને કારણ શરીરના સાક્ષી, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેયના તમે જ્યારે સાક્ષી છો ને ત્યારે તમને સાક્ષીનો જ્ઞાન થયું, તમે શરીરથી ઉપર ઉઠ્યા છો. તો એ આપણે જ્યારે હોઈએ ને અત્યારે જોનાર આપણે છે. અને આ જગત શું છે? આપણી કલ્પના. કારણ કે વેદાંતમાં રસ જ નથી. પંચદશિકાર બહુ સરસ કહે, માયાએ જીવ ઈશ્વરની કલ્પના કરી છે અને જીવ ઈશ્વરે આ જગતની કલ્પના કરી છે. બધું કલ્પિત છે, પણ કલ્પિત કરીને નહીં ચાલ્યો. કલ્પિતનો જે આદિષ્ટાન છે તમે, એ આદિષ્ટાનનો જ્ઞાન ન થાય ને ત્યાં સુધી કલ્પિત કરવાથી કાંઈ નહીં થાય. તમે પોતે જ કલ્પિત છો, શું કલ્પના કરશો? કારણ જીવ કલ્પના છે, જગત એ કલ્પના છે, ઈશ્વર એ કલ્પના છે. બહુ અઘરું છે. તમે આમ દ્વૈતવાદીમાં જઈને, ઉપાસકોમાં જઈને કહો, ખબર પડે, લાકડી જ પડે માથામાં. ઈશ્વરને ના પડે. આ એક જગ્યામાં હવનમાં ના પાડી ને, એને થયું કે આ વેદાંતિઓ છે ને એટલે હવન કરતા નથી. પણ એને ખબર નથી કે આમને કોઈ અધિકાર નથી. યજ્ઞ પવિત્રને ચોટી જાય ને પછી કર્મકાંડ કરવાનો કોઈ અધિકાર નથી. પછી સમજે નહીં તો એમ જ માને. કારણ કે અમે જોયું છે, અમારા વગર કાંઈ દેખાતો જ નથી. અમારા ગુરુજી પેદા થાય, ગુરુજીથી ઉત્પન્ન થાય છે. આ તો જોયો કોને? તમે. તમારા સામે તો આ જગત ઉત્પન્ન થયો છે, પણ બેઠા છો ઘરીને આ શરીરમાં ના, તો એ નહીં ખબર પડે કે તમારા સામે ઉત્પન્ન થયો. અરે આ શરીર નહોતો ના તોય તમે હતા. આ શરીર તમારા સામે ઉત્પન્ન થાય, ફક્ત એ વખતે સામગ્રી નહોતી કહેવાની. એટલે જે કંઈ પણ ઉત્પન્ન થાય, જે કંઈ પણ દેખાય, જેનો પણ નાશ થાય ને એ તમારા સામે છે, તમારે લીધે સિદ્ધ થાય છે. તમે ન હો તો કોઈની સિદ્ધિ નહીં થાય. એનો અર્થ એ થયો, આત્મ સામાન્યની દૃષ્ટિથી સૃષ્ટિ આત્મા જ છે, આત્માથી ભિન્ન નથી. અને આત્મામાં જ જોવાના કારણે આત્મા છે. કારણ કે આત્માથી ભિન્ન નથી. દેખાય આત્મામાં, જેમાં દેખાય એનાથી ભિન્ન નથી. આધ્યસ્થ વસ્તુ અધિષ્ઠાનથી ભિન્ન નથી. દોડીથી દેખાતો સાપ દોડીથી ભિન્ન નથી. ત્યાં સુધી તો આપણને ગમે ને, પણ દોડીથી આ ભિન્ન નથી, ભિન્ન નથી ના ભિન્ન નથી. કાંઈ સાપ છે આ ભિન્ન, શું દોરડીમાં ઘેરી જાય? એટલે ભિન્ન નથી ને આ ભિન્ન નથી. આ એ જાણનારા તમે છો. અને આત્મામાં છે, આત્મામાં ઉત્પન્ન થાય, આત્મામાં રહે ને આત્મામાં લય પામે. એટલે આત્માથી ભિન્ન નથી. અને ઠીક છે, જો નાશ પામશે તો કોનામાં લીન થશે? ક્યાં જઈને મળશે? કોનામાં ભળશે? કહે છે કે આ નાના સ્વપ્નની સૃષ્ટિ ક્યાં દેખાય છે, ક્યાં મળે છે? સ્વપ્ન દ્રષ્ટામાં જઈને મળે? એક થાય એના સાથે? કના એ છે જ નહીં. એ ઉત્પન્ન થઈ નથી અને એમાં જઈને મળવાની નથી. એનાથી ભિન્ન નથી ને આ ભિન્ન નથી. માત્ર સૃષ્ટિની કલ્પના છે. તમારા અંદર મળશે જેવી રીતે જળ, ફેન, બુદબુદા આદિ છે ને,
આ એક જ વસ્તુમાં દેખાય છે, એક જ વસ્તુના નામ છે, જળ જ છે. પરપોટા કહો, મોજા કહો, છે તો પાણી સિવાય બીજું કાંઈ નથી. એવી રીતે આ પ્રજ્ઞાના અતિરિક્ત બીજું કોઈ વસ્તુ જ નથી. અહીં જે પ્રજ્ઞાન ઘન એકરસ વસ્તુ તત્વ છે, એના બાબતમાં વિચારો. ક્યાં ટાઈમ છે ટાઈમ? બીજું બધું વિચારાય, આ જ ન વિચારાય. બીજામાં રસ પડે, આમાં ન પડે. અને જેને રસ પડે એને ઓળખી શકે. સ્વામી કૃષ્ણજીને કેટલા ઓળખી શક્યા, માધવ તીર્થને કેટલા ઓળખી શક્યા. રમત છે. ઓળખ્યા વગર લોલમાં લોલ. મહાપુરુષને સમજવું સહેલું છે. એના ઋણમાંથી ઉરુન ક્યારે થાવ? જ્યારે એને તત્વજ્ઞાનને તમે જાણો છો તો. એ જે જાણે છે એને જાણો તો સાચા અર્થમાં તેના ઋણમાંથી તમે મુક્ત થાય. નહીં તો આ તો બધા રમત છે, કલ્પનાઓ છે, રમકડા છે, એમાં કાંઈ નથી. પછી મહાપુરુષો જે માર્ગે ગયા એ માર્ગે જઈ અને મહાપુરુષના ઓળખો એટલે એનાથી તમે ભિન્ન ન રહી શકો. અને એ સાચી મહાપુરુષની સેવા છે. વેદાંતિઓને તો ખબર હોય છે, જો માત્ર આ પુસ્તકો વાંચે તો એને આ ખબર ન પડે. જે સદગુરુને કૃપા પાત્ર હોય પછી એ સદગુરુના મુખે સાંભળે, પુસ્તક વાંચે કે તો એને ખ્યાલ આવતો જ જાય. કારણ કે સદગુરુ પાસેથી એને જાણેલો હોય બધું, અને આ એને મદદરૂપ થાય. અને એ જ્યારે અંતઃકરણ શુદ્ધિ થાય ને, ગુરુજીના શરીર ન હોય ને તો અંદરથી ખુલાસો થઈ જાય. પણ યોગ્યતા જોઈએ, યોગ્યતા વગર કાંઈ નહીં થાય. યોગ્યતા વગર મિલકતો વસાવાય. એક કારખાનો બન્યો, બીજો થાય, ત્રીજો થાય, બધું થઈ શકે. પણ યોગ્યતા વગર મહાપુરુષને જાણવું બહુ અઘરું છે. એને શું છે? આપણા શું એનું કારણ શું? કોઈના સામે ઝૂકે જ નહીં. સાચા અર્થમાં ઝૂકવો અને ઝુકાવનો દેખાવ કરવો, એમાં બેમાં બહુ ફરક છે. સાચા અર્થમાં શરણાગતિ, હું તમારે શરણે છું, બાપજી મારા તમારા ઉપર પ્રેમ છે, તમારા ઉપર રહી નહીં શકો તો હું કેમ? આમાં સ્વામીજીને કહેનાર ઘણા મળે, વાખંડજીને. કોઈના ઉપર પ્રેમ નથી કરતો, સમજા? અને જે પુસ્તકમાંથી જેટલો પોતાની બુદ્ધિ છે ને આ એટલો સમજે છે, પણ એ કોઈના શરણે જઈ શકતા નથી. જે ગુરુજી હતા એના સાચા શરણે ને ગયા, હવે ક્યાં જાય? જે વખતે સદગુરુ હતા એનો ઉપયોગ કરતા ન આવડ્યો, હવે શું માથા ફોડો જાઉં, ત્યાં બાપુજીની મૂર્તિ છે ને, લાલચોળ થશે, એ બધું થઈ જશે. અરે મહાપુરુષોના હયાતીમાં મળે, પછી નહીં મળે. ભાગવતમાં જ આવે છે ને કે જ્યારે યુધિષ્ઠિર ભીષ્મ પિતામાને મળવા ગયા ત્યારે ભગવાને કહ્યું કે યુધિષ્ઠિર, આ જ્ઞાનનો ભંડાર છે, અત્યારે આ છે ને આપણે લઈ લે, નહીં તો પછી ઘાસડી બાંધી લઈ જશે સાથે, પછી નહીં મળે. મળશે એના નામે ચરી શકો તમે, બાકી વસ્તુ નહીં મળે. ગુરુ ગુરુ કહે ને, એ ગુરુ એટલે મરાઠીમાં તેનો અર્થ ઢોર થાય, ગાય બળદ, એ ગુરુ ગુરુ થાય, બરાબર? બાંધી નાખો ખીલામાં, બી શું થાય? પણ વાસ્તવિક ગુરુને ઓળખો રમત છે. ચોકલેટ આપતા હતા, બહુ સીધા હતા, સ્વામીજી અમારા છે, અમારા. થઈ ગયો તમારો કલ્યાણ.
ગુરુમાં મારા ને તારા હોય, મારા ગુરુ ને તારા ગુરુ. શું દશા છે કાંઈ ખબર નથી પડતી. ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ભગવાન જાણે. અને શરણાગતિ વગર ગુરુ નથી બનતા. ખાલી તારા મારા કહેવાથી ગુરુ ને તારા ગુરુ ને મારા ગુરુ. પોતાના અભિમાન કોઈના સામે તૈયાર જ નથી ઝૂકવા માટે. એનો એ આપણા છે એના કારણે એ સમજમાં આવતો નથી. ઠીક છે. એક વાત એ છે વેદાંત મતમાં સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જ નથી. તો શાસ્ત્રમાં છે ને આવ્યો ક્યાંથી? વાસ્તવમાં આ જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય છે ને પૌરાણિક છે, પુરાણોમાં છે. પહેલામાં જુઓ તમે, સદૈવ સૌમ્યદમગ્રાસી સતત હતું, કાંઈ હતું જ નહીં. એ ઉત્પત્તિની વાત જ નથી. યોગ વૈશિષ્ટમાં ઉત્પત્તિની વાત નથી. જગતની ઉત્પત્તિ જ થઈ નથી. અષ્ટાવક્ર ગીતામાં જગતની ઉત્પત્તિની વાત નથી. માંડુક્ય ઉપનિષદમાં જગતના ઉત્પત્તિની વાત નથી. આ પૌરાણિક છે ને આપણે મોટા ભાગે શું પુરાણોના સંસ્કાર પડેલા છે, એટલે આપણે માની. સમજાવવા માટે જરૂરી છે. સમજાઈ જાય તો કામ થઈ જાય. માનો તોય કંઈ વાંધો નથી, પણ એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વેદાંતમાં તો બિલકુલ જ નથી. આને તમને શું કહીએ, જ્યાં વૈશેષિક મત છે ત્યાંય નથી. વૈશેષિકય માનતા નથી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય. પરમાણુ નિત્ય છે, જે નિત્ય હોય એને ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય. આ એને જોડી જોડીને ભેગા કરીને ઈશ્વર સૃષ્ટિ બનાવે છે. જ્યારે પરમાણુ નિત્ય છે તો સૃષ્ટિ તો પોતાને મેળે નિત્ય થઈ. તો પછી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ક્યારે? નિત્યમાં ઉત્પત્તિ સ્થિતિ પ્રલય નથી. સાંખ્ય અને યોગમાં પ્રકૃતિ નિત્ય છે. એના પરિણામથી સૃષ્ટિ બને છે. પૂર્વ મીમાંસાના મતમાં સૃષ્ટિ નિત્ય છે. એમાં સૃષ્ટિ સ્થિતિ પ્રલય આ એ માનતા જ નથી. વેદાંતમાં સૃષ્ટિ સ્થિતિ પ્રલય ત્રણેય શું છે? માન્યતા છે, માનેલા છે, વાસ્તવિક નથી. માટે એ નથી. કારણ કે એ ક્યાં ગયો કે યથા પૂર્વમ સંકલ્પયાત. જેવી સૃષ્ટિ પહેલાં હતી ને એવા એ પ્રમાણે બ્રહ્માજીએ સંકલ્પ કર્યો છે. માટે તત્વદૃષ્ટિ ત્યાં સૃષ્ટિ પરમાત્મા છે અને પ્રવાહ દૃષ્ટિથી એ અનાદિ અને પ્રવાહ રૂપથી નિત્ય છે. ક્યારે સૃષ્ટિ થઈ જ નથી. એવો સમય નહોતો કે ક્યારે સૃષ્ટિ નહોતી. એવો સમય નહીં થાય કે જ્યારે સૃષ્ટિ ન હોય. આ સૃષ્ટિ બદલે છે, દેખાય છે પહેલાં ને પછી. એ દેખાય છે માત્ર, એ આરોપ માત્ર છે, વાસ્તવિકતા નથી. હવે જો એકબીજા પદ્ધતિથી વાત કરે છે તો કે શ્રુતિમાં ફરી સૃષ્ટિ ઉત્પત્તિ સ્થિતિ પ્રલયનું વર્ણન કેમ નથી? શું કારણ છે કે ઉત્પત્તિ સ્થિતિનો પ્રલયનું વર્ણન જ એમાં નથી? એ તો વાયુમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંતે અભિસંવિશંતિ. એ સૃષ્ટિ સ્થિતિ પ્રલયના વર્ણન હોવા છતાં પણ બહુ વિચિત્રતા છે. ગૌડપાદાચાર્ય આનું વર્ણન કરે છે. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ માયાથી હોય, આ તો આ વસ્તુથી હોય. એનું વર્ણન કરવા લાગે તો એક જ પદ્ધતિથી વર્ણન થાય. સત્ય હોય તો એવો ને એવો વર્ણન, અને મિથ્યા હોય તો વર્ણન તો એવો ને એવો થાય. વર્ણનમાં કોઈ ફેર પડતો નથી. ભૂતતો વાપી
શૂન્યમાને સમાશ્રુતિ, સૃજ્યમાને સમાશ્રુતિ. વર્ણન તો અદ્વૈત બ્રહ્મનું કરવાનું છે, સૃષ્ટિનો નહીં, ઉત્પત્તિ સ્થિતિનો નહીં. એમાં પ્રકૃતિ વર્ણન એક ઉપાય છે, ઉપાય, એ સત્ય નથી. ઉપાયને સત્ય માનીને બેઠા છે, ઉપાયને પકડીને બેસી છે. એટલા માટે સૃષ્ટિ ભલે તત્વથી બનેલ હોય, આ તત્વતા હોય, પરંતુ વેદ જ્યારે વર્ણન કરે છે ને ત્યારે એક જ પદ્ધતિથી વર્ણન થશે. એ વર્ણનની પદ્ધતિમાં કોઈ ફેર પડતો નથી. જ્યારે એક જગ્યાએ કહે કે અદ્વૈત બ્રહ્મ છે તો અન્ય પ્રસંગ ઉપર પણ વાત એ જ રહેશે, અદ્વૈત બ્રહ્મ છે. તો બ્રહ્મની અદ્વિતીયતા સિદ્ધ કરવાનો ઉપાય છે શાસ્ત્રમાં. સૃષ્ટિની ઉત્પત્તિ આદિનું વર્ણન એ ઉપાય કોને કહે છે? ઉપાય એટલે શું? ઉપાદાયાપી હેયાસ્તે, જેનો પહેલો ઉપયોગ કરવામાં આવે, આને સ્વીકાર કરી અને પછી કામ થાય એટલે છોડી દે, એનું નામ છે ઉપાય. નદી પાર કરવી છે, નાવડી હોય, આ તો સ્ટીમર હોય, તો એમાં બેઠા પહેલાં કિનારે ગયા અને છોડી દીધી, હેઠતા થઈ ગયા. માથે લઈને ફરો, ના આને મને પાર લઈ ગયા છે, છોડું કેમ? એ ઉપાય છે ને, ઉપાય કરી અને ઉપાયને છોડી દેવાનો હોય છે. આ વ્યાકરણવાળા ભર્તૃહારી કહે છે વાક્યપદીયમાં, ઉપાદાયાપી હેયા ઉપાયાસ્તે પ્રકીર્તિતા. એ વ્યાકરણ શાસ્ત્રની જ પદ્ધતિ છે. વાત કરીને નાવ ઉપર બેઠા, નદી પાર કરી નાવ છોડીને આગળ નીકળી ગયા. આ પ્રકારે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયની કલ્પના કરીને એક અદ્વૈતને, જે સૃષ્ટિમાં એક છે, સ્થિતિમાં એક છે, પ્રલયમાં એક છે, આ એને જાણી લીધો તો બધી કલ્પનાઓ નષ્ટ થઈ જાય. પણ કલ્પનાઓને એટલા પકડીને બેઠા છે કે પેલો પોપટ છે ને, પેલા નળિકા ઉપર બેસે, એને ફરી જાય, ફરતી રહે એવું કહે છે. એની પોપટને પકડવા માટે એવી નળી બનાવેલી હોય, પોપટ જ્યારે બેસે ત્યારે આમ ફરતી રહે છે. એટલે એને થાય કે પડી જાય છે, એટલો પકડી રાખે છે કે અડધો તૂટે પણ છૂટે નહીં. આપણો એમ જ છે ને, બીજું છે. આ સંસાર, આ શરીર, આ જે મારો નથી એને એટલો પકડ્યો છે કે એના માટે મરવા તૈયાર છે, પણ છોડવા તૈયાર નથી. બહુ પૂર્વ પુણ્યનો ઉદય હોય, અનેક જન્મનો પુણ્ય હોય ને તો આ શક્ય છે, નહીં તો શક્ય નથી. એક વાસ્તવિક વાત એ છે, એક દિવસ સ્વપ્ન જોયો. 10 વર્ષની ઉંમર સુધી એ સ્વપ્ન જોયો જ નથી. 10 વર્ષ થયા, એક સમય સ્વપ્ન જોયો. જાગતા પોતાના માને કહે કે હું બીજો હતો અને એ બીજો હતો. સ્વપ્નમાંથી જાગ્યા પછી કહે તો માએ સમજાવે કે ને બેટા, જેને તું સ્વપ્નમાં જોતો હતો ના, એ તું જ જગતને જોતો હતો, તું જાગ્રતને જુએ છે. આ એક જ છે. એ સ્વપ્ન ભિન્ન ભિન્ન હોય પણ એ જાગ્રત ભિન્ન હોય, પણ તું ભિન્ન ભિન્ન નથી. જે જાગ્રતને જોનારો તું, સ્વપ્નને જોનારો તું અને સુષુપ્તિને જોનારો પણ તું છે. તારા સિવાય અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિ જ નથી. પણ આપણે બેઠા છે આ ચામડામાં કરીને, એ જ હું, આના સિવાય હું નથી, આ છે તો હું છું, આનાથી તો હું નથી. અરે આપણા લીધે જે છે એના આધારે આપણે પણ થયું એવું, આ છે તો હું છું, નહીં તો મરી ગયા, હું મરી જઈશ, રોવા બેસી જાય. પાકો પકડીને બેઠા હોય. અને આ પ્રકારે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય
ભિન્ન ભિન્ન હોવા છતાં એનો જે આદિષ્ટાન અને પ્રકાશક છે ને એ ભિન્ન ભિન્ન નથી. આદિષ્ટાન અને પ્રકાશક બે શબ્દ હોવા છતાં એ બે ભિન્ન નથી. આદિષ્ટાન અને પ્રકાશક એક છે. વિચાર સાગરમાં બહુ સારી વાત કરી છે. જ્યાં જડ છે ને જડ આદિષ્ટાન જ્યાં હે તાતે દ્રષ્ટા ભિન્નતા હે. જ્યાં જડ આદિષ્ટાન છે ને તો એ આદિષ્ટાનથી દ્રષ્ટા જુદો છે, પણ જ્યાં ચેતન દ્રષ્ટા છે ત્યાં આદિષ્ટાન એ ચેતન ભિન્ન નથી. આદિષ્ટાન એ પ્રકાશક ભિન્ન નથી, એક જ છે. જ્યારે પ્રલય થાય ત્યારે સૃષ્ટિ કેવી હશે? સ યથા સર્વ સમર્પા સમુદ્ર એકાયતનમ. જે પણ સંપૂર્ણ જળ છે ને એનો આધાર છે. આધાર એનો એક આશ્રય છે. કોણ? કે સમુદ્ર. સમુદ્ર એનો આશ્રય છે. એક સર્વેશામ સ્પર્શાનામ ત્વગૈવ એકાયતનમ. જે પણ કોમળ કઠોર આદિ જે સ્પર્શ થાય ને એનો આધાર, એનો ઘર એક છે. ત્વચા. ત્વચાથી આ બધા સ્પર્શની ખબર પડશે. અને ગંધનો આયતન કોણ છે? કે નાક. અને રસોનો કે જીવા, રૂપનો કે આ ચક્ષુ, અને શબ્દોનો તો કે શ્રોત્ર. એ બધા સંકલ્પોનો આયન છે મન. માટે વિદ્યાઓનો આયન છે હૃદય, બધા કર્મનો આયન છે હાથ, બધા આનંદાનીના આયન છે ઉપસ્થ, બધા વિસર્ગનો આયન છે પાયુ. માટે અને માર્ગનો આયન છે પગ. સંપૂર્ણ વેદાંતનો આયન છે, વેદોનો આયન છે વાક. આ બધા વાણી દ્વારા વેદોનું વર્ણન થઈ શકે છે. આ પ્રકારે જે પણ આદિભૂત આદિદૈવ છે એ આધ્યાત્મથી સિદ્ધ થાય છે. આંખ છે ને તો સૂર્ય સિદ્ધ થાય અને સામેવાળો સિદ્ધ થાય. આંખ ન હોય તો આધ્યાત્મથી આ બધું સિદ્ધ છે. જીભ ન હોય તો શબ્દ શું? ત્વચા ન હોય તો સ્પર્શ કેવો? આંખ ન હોય તો રૂપ કેવો? હૃદય ન હોય તો વિચાર કેવા? એ નખથી લઈને શિખા પર્યંત જે શરીર છે એ શરીરથી પણ બધું અદ્વિતીય છે. આ શરીરમાં બધું અદ્વિતીય છે. શરીર ભિન્ન કાંઈ નથી. એ અદ્ભુત વાત છે, પણ આ સમજવો હોય તો બાકી કાંઈ નહીં. સોની છે ને નળીમાં ફૂંક મારીને આ બાજુ પેલા બાજુ નીકળી જાય. એટલે સમજવા માટે પ્રયત્ન કરતા હોય તો આ સમજાય, બાકી કાંઈ નહીં. બેઠા હોય પૂતળા, ઠૂઠો બેઠો હોય શું થાય? એને કાંઈ સમજાય કાંઈ? હા, વેદાંત સમજવા માટે છે, કહેવા માટે નથી. બાપુજી જ્યારે વાત કરતા, બાપુજી સાક્ષીથી નીચે ક્યારેય આવ્યા નથી, ક્યારેય નહીં. તો આજે એ છે મહામંડલેશ્વર पुण्यानंद जी, ये कि स्वामी जी आप बोलते हो क्या लोग समझते हैं? बापू શું જવાબ આપે છે? બાપુજી કહે મહારાજ मैं तो समझ के बोलता हूँ ना, હું સમજીને બોલું છું ને. બોલનાર એમને એમાં હાક્યા જાય, એના માટે કાંઈ નથી, એ કાંઈ સમજતો જ નથી. મહાપુરુષો છે ને સમજીને બોલતા હોય, સામેવાળાને ખબર પડે આમ સમજીને બોલે છે, સમજ્યા વગર બોલે છે. શ્રીમદ ભાગવતમાં
એક બહુ સુંદર વર્ણન છે. એક તો તમારા પાસે આંખ છે કે જેનાથી રૂપ દેખાય. આંખથી રૂપ જોવા માટે જોઈએ સૂર્ય. તો બિલકુલ ત્રણ વસ્તુ છે, પણ ત્રણેય એક જ છે. ત્રણ નથી. હા, વ્યવહારિક દૃષ્ટિએ ત્રણમાંથી એક ના હોય તો વ્યવહાર એટલો ઓછો થઈ જાય, પણ આ ત્રણેય જુદા નથી. દૃગ રૂપ અકર્મમ વપુરત્ર રંગરે પરસ્પરમ સિદ્ધ્યતિ. આ આંખ વગર રૂપની સિદ્ધિ ન થાય, રૂપ વગર આંખની સિદ્ધિ ન થાય, અને સૂર્ય વગર આંખ આદિની સિદ્ધિ, આંખની સિદ્ધિ ન થાય, રૂપની સિદ્ધિ ન થાય. એનો અર્થ છે કે એક જ તેજસ તત્વ છે, તેજસ તત્વ એક જ છે ત્રણેય રૂપમાં, એ ભિન્ન ભિન્ન નથી. એ ગ્રહિતા, ગ્રહણ અને ગ્રાહ્ય ત્રણેય બનીને પ્રગટ થયા છે. એક જ વસ્તુ ત્રણ રૂપમાં થઈ છે. એક જ તેજસ સૂર્ય બનીને રૂપમાં આદિદૈવ છે, નેત્રમાં આધ્યાત્મ છે, અને લાલ કાળા રૂપમાં એ આદિભૂત છે. ભાગવતમાં એ વાત કહેવામાં આવી છે. એકમેકતરા ભાવે યદા નોપલભામહે તૃતયમ તત્ર યો વેદ આત્મા સ્વાશ્રયાશ્રય. આ ભાગવતમાં આવે છે. આને કહે છે સ્વયંમયની પ્રતિષ્ઠિત. પોતામાં પ્રતિષ્ઠિત છે. જેટલા આશ્રિત છે ના, એ બધાનો એ આશ્રય છે. અને ત્યારે આશ્રિતોનો આશ્રય છે, એનો કોઈ આશ્રય નથી. અવિદ્યાથી ભેદની ભ્રાંતિ છે. કહ્યો છે કે સ્વયંમયમને પ્રતિષ્ઠિત, અને તરત જ કહે છે નવા સ્વયંમયની. પોતામાં પ્રતિષ્ઠિત છે. આ તો આ પોતામાં પ્રતિષ્ઠિત નથી. એનું કારણ શું? અલક્ષણમ, એને લક્ષણ ન થઈ જાય એટલા માટે પ્રતિષ્ઠિત છે અથવા નથી, બંને વાત કરી છે. અને અવિદ્યા ત્યાં ભેદની ભ્રાંતિ થાય છે. જ્ઞાન એટલે શું? ભાગવતમાં કહે છે એત્રે મેં સતત રૂપે પ્રતિસિદ્ધ સ્વસંવિદા અવિદ્યાત્મની કૃતે ઇતિ તદ બ્રહ્મદર્શનમ. બ્રહ્મદર્શન એટલે શું? બ્રહ્મનું કોઈ દર્શન છે? મજાના માણસો મળે, વિચિત્ર મળતા હોય છે. એક ભાઈ મને કહે કે સ્વામીજી મને બ્રહ્મ દીક્ષા આપી. દીક્ષા, કોઈ બ્રહ્મ દીક્ષા સાંભળી તમે? મેં પહેલાં સાંભળી જો, પહેલાં સાંભળી કે સ્વામીજી મને બ્રહ્મ દીક્ષા આપી, પણ હું ભૂલી ગયો. અને હું ગયો કે સ્વતંત્રજી પાસે, એમને કીધું પણ એમને ના પાડી. મને કહે તમે આપો. મેં કે મારી યોગ્યતા જ નથી. હું તો હાવ નાનો માણસ, ખાવાનો કામ કરું, બીજું મારા શું આવડે મને? હું કઈ રીતે આપું તને? હાવ નાનો છું, ખાવા સિવાય કાંઈ ખબર ન પડે. કોઈ બ્રહ્મ દીક્ષા છે? દીક્ષાનો વિષય છે. બ્રહ્મ વિદ્યા છે, એ દીક્ષાનો વિષય નથી. આ લોકો પોતાની પ્રતિષ્ઠતા, વિશેષતા બતાવવાનો પ્રયત્ન કરતા હોય. કોઈક મને કીધું હતો બાપુજીની બાબતમાં, એ પોતાની વિશેષતા બતાવ, બાપુજીને હલકો પાડ્યો. હવે શું કહીએ? આટલા વિદ્વાનો મળતા હોય ત્યારે આશ્ચર્ય થાય. સમજ્યા? અરે ભાઈ, સત અને અસત બંને રૂપ જે અવિદ્યાથી પોતાના આત્મામાં કરેલી છે. વિદ્યા અવિદ્યા છે ને, સત અસત એ અવિદ્યાથી બધી કલ્પના છે પોતાના સ્વરૂપમાં. અવિદ્યાથી એટલે કે મેં પોતાના સ્વરૂપને જાણ્યો નથી, હું મને જાણતો નથી. અને હકીકત એ છે આપણે બધાને જાણીએ છીએ, દાપણ બધે થાય, પણ પોતાની બાબતમાં જ કાંઈ નહીં. ઠન પાલ મદન ગોપાલ કશું ન સમજે. અને વ્યવહારમાં ખા હોય,
સમજ્યા? પણ આ દુનિયામાં કોઈ ખા થયો નથી. વ્યવહાર સત્ય જ નથી. તમે ક્યાં જ પહોંચશો? જ્યાં પહોંચવાનો છે તમારે જોતો નથી. એમાં ત્યાં સ્થૂલ અને સૂક્ષ્મ બને છે. પોતાને જાણતો નથી એટલે સ્થૂળ સૂક્ષ્મ દૃશ્યની ઉત્પત્તિ થાય છે. અને જે અવિદ્યા કૃતત્વનો બોધ થાય છે, અર્થાત જ્ઞાન થાય છે કે આ જે અવિદ્યાથી બને છે એ ખોટો છે. વર્ષોથી સાંભળતા આવ્યા, ખોટો લાગ્યો અને સરળતા આવી ગઈ કે વધારે ડાવ પેચમાં પડ્યા. આજે વિદ્યાર્થી નિવૃત્ત થાય છે એ પણ ખોટું છે. કારણ કે જાણવા માત્રથી નિવૃત્તિ અને ન જાણવાથી ઉત્પત્તિ, તો જાણવાથી જેની નિવૃત્તિ થાય છે રજ્જુ સર્પાદિના સમાન હોય છે, અને જાણવા માત્રથીની નિવૃત્તિ થઈ જાય છે. દોડીનું જ્ઞાન થાય એટલે સર્પની નિવૃત્તિ તરત જ થઈ જાય છે. એ પણ રજ્જુ સર્પના સમાન છે. એટલા માટે તમે આ જે બોધ છે, આત્માથી બીજું કોઈ વસ્તુ છે જ નહીં. ગામમાં એકવાર આપસમાં લોકો સ્વાધ્યાય કરતા હતા. બીજો કોઈ નહોતો, મિત્રો જ હતા. એક વ્યાપારી પણ હતા, મહાત્માઓ પણ હતા. 5 જણા બેઠા અને ભિન્ન ટીકા લઈને વાંચતા હતા. એક વાર ભાષ્યથી એ બધાનો આજ સ્વાધ્યાય કરતા હતા. એક વાર એવો પ્રસંગ આવ્યો, યદેત પશ્યતે ચક્ષુર્ભ્યામ તત્ત આત્મેતિ ભાવયત, યદેત શૃણોતિ કર્ણાભ્યામ તદ્દત આત્મેતિ ભાવયત. એ પ્રસંગમાં કહે છે વેદાંતમાં પ્રત્યાર એટલે શું? યોગી લોકો એવો માને છે કે પોતાની ઇન્દ્રિયો જે જઈને વિશ્વના સાથે સંપર્ક કરે છે, ત્યાંથી આ ઇન્દ્રિય વૃત્તિને પાછા લાવીને એના ગોખલામાં બેસાડી દો, એનું નામ છે પ્રત્યાહાર. આહાર એટલે આગળ જાય, પ્રત્યાહાર એટલે પાછા લઈ આવો. આહાર હોય છે બહારની વસ્તુમાં, અને પ્રત્યાહાર હોય છે બિલકુલ અંદર ઉલટો. એનાથી આહાર ગ્રહણ ન કરો, ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ ન કરો. એનું નામ છે પ્રત્યાહાર. એ યોગીઓનો પ્રત્યાહાર છે. ઉપનિષદમાં જે હું બોલું છું એ ઉપનિષદ પ્રત્યાહાર છે. જે કાનથી સાંભળવામાં આવે છે તે આત્મા છે. જે આંખથી જોવામાં આવે છે એ આત્મા છે. જે નાકથી સૂંઘવામાં આવે છે તે આત્મા છે. કારણ કે ગૃહીત અને ગ્રાહ્યમાં કોઈ ભેદ નથી. અમે લોકો ત્યારે કહેતા હતા, આવો આજ તો અમે લોકો વેદાંતનો પ્રત્યાર થશે. આહાર હોય છે બહારથી અંદર લેવા માટે વ્યવહાર થાય છે. એ જે અંદરથી બહાર કહે છે ને, એ છે પ્રત્યાહાર. પ્રતિબોધ વિદિતમ મતમ. જે પણ જ્ઞાન છે એ આત્માનું સ્વરૂપ છે. પ્રતિબોધ દરેક જ્ઞાનમાં આત્મજ્ઞાન રહેલું છે. કારણ શું છે? આવરણ છે ચેતન ઉપર, જડ ઉપર આવરણ નથી. માટલાને ઢાંકવા માટે માટલા ઉપર માટી ચોપડો તો ઢંકાઈ જાય, એના ઉપર આવરણ જ નથી ને. આવરણ છે ચેતન ઉપર, અને ચેતન ઉપરનો આવરણ ખસે ત્યારે થાય. જે પણ જ્યાં વૃત્તિ જાય ને ત્યાં ચેતન છે, અને ચેતન ઉપર આવરણ છે. ચેતન છે, ચેતન વાસે છે, ચેતન પ્રિય છે. એવો થવું જોઈએ. પણ આજે અંતઃકરણ છે ના પ્રમાતા એ નામરૂપનો તરત પ્રકાશ કરી દે છે. આ જગત છે, જગત દેખાય છે, જગત પ્રિય લાગે છે. એટલે બાપુજી કહેતા પ્રમાતાને ગાંડિયો શબ્દ વાપરતા. આ ગાંડિયાને થોડી વાર ઝાલી રાખો ને, નામરૂપનો પ્રકાશ બંધ થઈ જાય, તરત ખબર પડે સચ્ચિદાનંદ સ્વરૂપ છું. કારણ કે આવરણ છે ચેતન ઉપર, જડ ઉપર નથી. એટલા માટે દરેક જ્ઞાનમાં આત્મજ્ઞાન રહેલો છે.
અદ્વૈત જ્ઞાન રહેલું છે. કારણ કે આવરણ ખસે એટલે ચેતન જ દેખાય. સચ્ચિદાનંદના ભાન થાય કે ન થાય? આ જે જ્ઞાન છે ના એ બધું આત્માનું સ્વરૂપ છે. કેમ કે આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં. આત્માથી ભિન્ન કંઈ છે નથી. તો ભાઈ આત્મા જ્ઞાન જ છે. આત્મા ન હોય તો કોઈની હયાતી નથી, અને જો ભિન્ન હોય તો એની હયાતી રહેવી જોઈએ. અરે ઊંઘમાં ખાલી વૃત્તિ લય થાય તોય કોઈની હયાતી નથી. તો તમે ન હો તો વૃત્તિમાં સુસુપ્તિમાં પદાર્થનો અભાવ છે, પણ તમારો તો નથી ને. સાક્ષી તો છે ને, કાંઈ નથી એવો કહેનારો છે કે નહીં? એને પકડો ને, એને નહીં પકડે, બીજાને પકડે, બીજું બધું પકડે. પણ બધું ન હોય ત્યારે જે રહી એ આ લક્ષાર્થે આ બધા ઉપનિષદો બતાવે છે. અને આપણે વાચ્યાર્થે પકડવાની ટેવ છે. કંઈક આધાર જોઈએ, આધાર ગોતે છે. કેવો છે? મનથી બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરે, અને મન બુદ્ધિનો વિષય નથી. અને એને મન બુદ્ધિનો વિષય બનાવવા માગે તો ક્યારેય બને નહીં. દ્રષ્ટા ક્યારેય દૃશ્ય નહીં થાય. એ દ્રષ્ટાને તમે દૃશ્ય જાણીને જાણવા માગો તો એ ક્યારેય શક્ય નથી. જે લોકો કહે છે કે વિષય પોતાના કારણથી ભિન્ન નથી, એટલે કાર્ય કારણથી ભિન્ન નથી. વિષય એટલે કારણથી ભિન્ન નથી, આત્માથી ભિન્ન એ પ્રપંચ નથી. એવો કેમ નથી નિરૂપણ નથી કરતા? આત્માથી ભિન્ન આંખ છે, નાક છે, કાન છે. શંકરાચાર્યએ પ્રશ્ન ઉઠાવ્યો છે. આત્માથી ભિન્ન આ પ્રપંચ નથી એમ બધા સિદ્ધ કરે, પણ આત્માથી ભિન્ન નાક છે, કાન છે એમ કેમ નથી સિદ્ધ કરતા? તો નનુ સર્વત્ર વિશેષૈવ પ્રલય વિહિત નતુ કરણસ્ય તત્ર કોભિપ્રાય ઇતિ. તમે વિષયોને પ્રલીન કરો છો, ઇન્દ્રિયોને પ્રલીન કેમ નથી કરતા? કહે છે વાત તો એ છે કે વેદાંત મતમાં વિષય, ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના દ્વારા વિષયોને ગ્રહણ કરનારો એ ત્રણ નથી, પણ ત્રણે બિલકુલ એક છે. સાંભળીએ આપણે શાસ્ત્ર કહે એટલે સાંભળી લે, આપણે કાંઈ લાગે કે વળગે. બરાબર. એટલા માટે એ વિષયને છોડી દીધો, ઇન્દ્રિયોને છોડી દીધો. અને જે ઇન્દ્રિય તો નિવૃત્ત થઈ જાય, છૂટી જાય, પ્રમાતાનો પ્રવૃત્ત પણ છૂટી જાય. એટલા માટે અલગ અલગ કર્ણોને લીન કરો એ બોલવાની કોઈ જરૂરત નથી. તન્માત્રમ કર્ણનામ પૃથક પ્રલયે યત્ન કાર્યમ વિષય સામાન્યાત્મકત્વાત વિદુષ વિષવદ પ્રલયે નૈવ પ્રલય સિદ્ધો ભવતી કર્ણામિતિ. આજે બ્રહ્મ તત્વ છે ને, તો કે તમે શું કહેવા માગો છો? અમે વાસ્તવમાં એ કહેવા માગીએ છીએ કે જેવી રીતે સૃષ્ટિના ઉત્પત્તિના પહેલાં બ્રહ્મ હતો, બ્રહ્મવા ઇદમગ્રાસીત, તો કહે બ્રહ્મ ક્યાં કોઈ કલ્પના તો નથી ને? કલ્પના કરેલી બ્રહ્મ છે, અને આપણે તો એમ જ માનીએ છીએ. અનુભવ નથી તો કલ્પના છે. જેને અનુભવ નથી એના માટે કલ્પના છે બીજું શું છે? બ્રહ્મ શબ્દ સાંભળ્યો, જેમ નાના બાળક સાંભળે અને બોલે, પણ એને ખબર નથી હોતી કે શું છે. એવા આપણે એવો છે, બ્રહ્મ બ્રહ્મ કહીએ છીએ. એક વખત બાપુજી એક મહાત્માને કહે, તમે ભ્રમ છો ને? પેલું કે ના, બ્રહ્મ તો નહીં હો, ભ્રમ હો. એટલે બ્રહ્મ કહેવાથી બ્રહ્મ થઈ જાય. તો બ્રહ્મ એ કોઈ કલ્પના નથી. બ્રહ્મ દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન, સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત, પરિચ્છેદ સામાન્ય તંતા ભાવ ઉપલક્ષિત તત્વ, ચૈતન્ય ભિન્ન તત્વ,
તો કહે અરે નહીં, કોઈ કલ્પના નથી, એ તો સન્માત્ર છે, સત્ય છે. સદૈવ સ્વમેધમગ્રાસિત એકમેવાદ્વિતીયમ. આ ત્રણ શ્રુતિનો અર્થ છે કે આત્મા છે, આ એ જ બ્રહ્મ છે, એ સત છે, અને એ જ બ્રહ્મ છે, એ જ આત્મા છે. જે બ્રહ્મ છે તે સત છે, જે સત છે તે આત્મા છે. આ એ ત્રણેય એક છે, ત્રણેય ત્રણ નથી. તો કંઈ ઠીક છે, આ સંસાર જેની ઉત્પત્તિની પ્રલય છે એ પણ ત્રણ છે. યાજ્ઞવલ્ક્ય જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિના પૂર્વે હતો, જેવી રીતે સૃષ્ટિના પ્રલયના પછી રહે, અને સૃષ્ટિના વચ્ચે પણ જાણી લો. અને જાણીને જુઓ તો શું છે? સંજ્ઞાત તત્વમાં એ કેવો છે? કલ્પિત છે, કલ્પના માત્ર છે. સયથા સૈંધવા ખિલ્ય ઉદકે પ્રાપ્ત તદ ઉદક મેવાનું વિલીયતે ન યસ્યોદ ગ્રહણાવેવ સ્યાત યતો યસ્ત્વાદિત લવનમેવં સવાઈદમ મહદભૂત મનંતપારમ વિજ્ઞાનઘન એવ એતેભ્યો ભૂતેભ્યો સમુત્થાય તાન્નેવાનું વિનશ્યતિ સપ્રેત્ય સજ્ઞાસ્તિત્યેરે બ્રવિમિતિ હોવા છે. યાજ્ઞવલ્ક્ય કહે છે કે આ મીઠાનો ગાંગડો પાણીમાં નાખો, આ નમક પાણી થઈ જાય, પાણીમાં સમાઈ ગયોનો અર્થ થયો છે કે જે સમયે નમકનો ટુકડો હતો, ગાંગડો હતો, એ સમય પણ વાસ્તવમાં એ શું હતો? પાણી. એ જે ગાંગડો દેખાતો હતો ને, એ ત્યારે દેખાતો હતો. એ ક્યારે દેખાય છે? એ ક્યારે દેખાતો નથી, પાણીમાં ગયા પછી. હાથમાં પાણી લઈને જુઓ, એમાં આ તમને મીઠું ક્યાંય ન મળે, ક્યાંય જોવામાં નહીં આવશે, કારણ કે એ પાણી રૂપ છે. એ પ્રકારે આ મહદભૂત અનંત અપાર વિજ્ઞાન ઘન છે. આ ભૂતોથી ઉપર કરીને જુઓ તો તે છે. એમાં જે નામ છે, એટલે કે આ મકાનનો માલિક હું છું, રૂપિયાનો માલિક હું છું, આ એનો દીકરો હું છું, આની દીકરી હું છું, આ અમારો બાપ છે, આ શરીરવાળો હું. આ એ જે નામ છે ને, એક પ્રકારની કલ્પિત ચેતના, ચેતન છે, ચેતના છે. ચેતના અને ચેતનમાં ફરક છે. એક પ્રકારનું નામ છે. એ માણસે પોતાને કોઈ ને કોઈ સંજ્ઞા આપી છે, અને એ તત્વમાં કલ્પિત છે. સોનાની મૂર્તિ, એમાં નાક, કાન, જીભ, એ બધું, છાતી, વાસ્તવિક બધું સોનું છે, સોના સિવાય કાંઈ નથી. દોડીના આજ્ઞાનથી એમાં દેખાતો સાપ, અને એ સાપનો પેટ, એનું મોઢું, પૂંછડું, આ લપલપ કરતી જીભ, અને એ બધું દૂરડી જ છે, બીજું કાંઈ નથી. આ પ્રકારે મહાપુરુષ લોકો પણ જ્યારે જાણી લે છે કે આ જે રજ્જુ છે એ સાપ તો મરી ગયો ને, બાધિત થઈ ગયો, તો એનો પેટ, એની પીઠ, એનું પૂંછડું, છાતી, આ બધું શું થયું? ન પ્રેતસ્ય સંજ્ઞતિ. તત્વજ્ઞાનથી મૃત્યુ થતાં એનું નામ શું થાય? કે રજ્જુ. તત્વજ્ઞાનથી જીવત્વનો બાદ થતાં તમારું નામ શું થાય? કે બ્રહ્મ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય. આપણે 10 મિનિટ રિસેસ પછી ફરી આવશું, અને પછી માતાજી ચલાવશે.